જય શ્રી લક્ષ્મીનારાયણ ભક્તો 19 એપ્રિલ અક્ષય તૃતીયાના દિવસે ફક્ત એક મુઠ્ઠી ધાણાનો આ ઉપાય બદલીને રાખી દેશે તમારી કિસ્મત. ફક્ત આ એક ઉપાયથી મટશે જન્મોની ગરીબી અને આજીવન વરસશે ધન દોલત. પ્રિય ભક્તો, સનાતન હિન્દુ ધર્મમાં દર વર્ષે ઘણા બધા તહેવારો, વ્રત અને પર્વ આવે છે અને આપણે તે તમામને મોટી શ્રદ્ધા, ભક્તિ અને અતૂટ વિશ્વાસ સાથે ઉજવીએ છીએ. આપણા ઋષિમુનિઓ અને પ્રાચીન શાસ્ત્રોએ દરેક વ્રત અને દરેક તિથિનું પોતાનું એક વિશેષ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ પૂરા વિસ્તારથી જણાવ્યું છે. પરંતુ આખા વર્ષના પંચાંગમાં કેટલાક ખાસ પર્વ અને કેટલીક દુર્લભ તિથિઓ એવી હોય છે જેને અત્યંત શુભ, મહાપુણ્ય ફળદાયી અને માનવ જીવનમાં તત્કાલ ચમત્કાર કરનારી માનવામાં આવે છે. તે બધી પવિત્ર તિથિઓ અને સિદ્ધ મુહૂર્તોમાં સૌથી મોટું, સર્વોપરી અને કલ્યાણકારી પર્વ છે અક્ષય તૃતીયાનું મહાપર્વ, જેને આપણા સમાજમાં અખા ત્રીજના અત્યંત પાવન નામથી પણ ઓળખવામાં આવે છે. વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ આવતી આ અક્ષય તૃતીયા માત્ર એક સાધારણ દિવસ કે કેલેન્ડરની કોઈ સામાન્ય તારીખ બિલકુલ નથી. અક્ષય શબ્દનો અર્થ જ થાય છે જેનો ક્યારેય ક્ષય ના થાય, એટલે કે જે વસ્તુ કે જે પુણ્ય ક્યારેય નષ્ટ ના થાય અને જે યુગો યુગો સુધી શાશ્વત રહે. આપણા પુરાણોમાં અને વેદવ્યાસજી દ્વારા રચિત પવિત્ર ગ્રંથોમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખિત છે કે સતયુગ અને ત્રેતાયુગ જેવા મહાન યુગોનો આરંભ આ જ શુભ દિવસથી થયો હતો. એટલું જ નહીં, ભગવાન શ્રીહરિ વિષ્ણુના છઠ્ઠા અવતાર એટલે કે ભગવાન પરશુરામજીનું પ્રાકટ્ય પણ આ જ પાવન તિથિએ થયું હતું. માં ગંગાનું સ્વર્ગમાંથી ધરતી પર અવતરણ અને વૃંદાવનમાં શ્રી બાંકે બિહારીજીના શ્રી ચરણોના દુર્લભ દર્શન પણ આખા વર્ષમાં માત્ર આ એક જ દિવસે એટલે કે અક્ષય તૃતીયા પર જ થાય છે. શાસ્ત્રો અનુસાર કુરુક્ષેત્રના મેદાનમાં સૂર્યગ્રહણ સમયે 1 મણ સુવર્ણ દાન કરવાથી કે 10,000 વર્ષ સુધી હિમાલયની કંદરાઓમાં કઠોર તપસ્યા કરવાથી જે અસીમ પુણ્યની પ્રાપ્તિ થાય છે, તે જ પુણ્ય માત્ર અક્ષય તૃતીયાના દિવસે સાચા ભાવથી દાન પુણ્ય કરવા, ભગવાન વિષ્ણુની કથા સાંભળવા અને કોઈપણ શુભ કાર્ય કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. આ દિવસે કરવામાં આવેલ દાન, જપ, તપ અને ખરીદાયેલી સંપત્તિનું ફળ જન્મ-જન્માંતર સુધી વ્યક્તિની સાથે અક્ષય રૂપે રહે છે. ભક્તો, આ વર્ષ 2026માં અક્ષય તૃતીયાનું આ અદ્વિતીય મહાપર્વ 19 એપ્રિલ રવિવારના દિવસે ઉજવવામાં આવશે. 19 એપ્રિલે આવતી આ અક્ષય તૃતીયા ખૂબ જ ઐતિહાસિક, અત્યંત દુર્લભ અને ચમત્કારી હોવાની છે, કારણ કે જ્યોતિષીય ગણતરી અને પંચાંગ અનુસાર આ દિવસે આકાશમંડળમાં ગજકેસરી રાજયોગનું અદ્ભુત નિર્માણ થઈ રહ્યું છે અને સાથે જ ધન વૈભવના મુખ્ય કારક શુક્ર ગ્રહનું અત્યંત શુભ ગોચર પણ આ જ દિવસે થઈ રહ્યું છે. એવું પ્રતીત થઈ છે જાણે આ પાવન અવસર પર સાક્ષાત શ્રી લક્ષ્મીનારાયણ પોતાના દિવ્ય ગોલોકને છોડીને પોતાના સાચા ભક્તોનો ઉદ્ધાર કરવા, તેમના વર્ષો જૂના કષ્ટ હરવા અને તેમની ખાલી ઝોડીઓ ખુશીઓથી ભરવા માટે પૃથ્વી પર ભ્રમણ કરવા આવી રહ્યા છે. આજના આ ભાગદોડ ભરેલા ભૌતિકવાદી યુગમાં આપણા સૌના જીવનમાં કોઈને કોઈ દુઃખ, દર્દ, દેવાનો ભારે બોજ, બીમારીઓનો પડછાયો કે ઘરનો કોઈ ભયંકર વાસ્તુદોષ આપણી પ્રગતિમાં સૌથી મોટી બાધા બની જાય છે. દરેક ઇન્સાન દિવસ રાત લોહી પાણી એક કરીને મહેનત કરે છે, જેથી તે પોતાના પરિવારને એક સુખદ અને સુરક્ષિત જીવન આપી શકે. પરંતુ ઘણીવાર આપણી જન્મકુંડળીના ક્રૂર ગ્રહદોષ, આપણા પાછલા જન્મોના સંચિત કર્મ અથવા કોઈની બુરી નજરને કારણે મહેનત કર્યા પછી પણ પૈસા હાથમાં બિલકુલ ટકતા નથી. વ્યાપારમાં સતત ખોટ થતી જાય છે અથવા ઘરમાં કારણ વગરનો માનસિક ક્લેશ અને તણાવ બનેલો રહે છે. જો તમારી સાથે પણ આવું દુર્ભાગ્યપૂર્ણ ચક્ર ચાલી રહ્યું હોય તો તમારે હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી, કારણ કે તમારે બસ 19 એપ્રિલ 2026 એટલે કે અક્ષય તૃતીયાના દિવસે એક વિશેષ શાસ્ત્રોક્ત અને તાંત્રિક મહાઉપાય કરવાનો છે, અને તે પણ બિલકુલ સાચા નિયમ, અતૂટ શ્રદ્ધા, પવિત્ર ભાવના અને પૂર્ણ વિધિ વિધાન સાથે કરવાનો છે. હવે તમારા મનમાં એ સવાલ જરૂર ઉઠી રહ્યો હશે કે આખરે તે ઉપાય શું છે અને તેને કેવી રીતે કરવાનો છે. તો ભક્તો, તે ઉપાય જોડાયેલો છે તમારી પોતાની રસોઈમાં રાખેલા એક અત્યંત સાધારણ દેખાતા મસાલા એટલે કે ધાણાથી. તમે વિચારતા હશો કે આખરે ધાણા જ કેમ? તો પૂરા ધ્યાન અને એકાગ્રતાથી સાંભળો. આપણા પ્રાચીન શાસ્ત્રો, તંત્ર ગ્રંથો અને શિવપુરાણ જેવા મહાગ્રંથોમાં ધાણાને માત્ર સ્વાદ વધારનારો ખાવાનો મસાલો માનવામાં આવ્યો નથી. જ્યોતિષ શાસ્ત્રના ઊંડા રહસ્યો અનુસાર આખા ધાણા સાક્ષાત દેવગ્રહ બુધનું સીધું પ્રતીક માનવામાં આવે છે અને બુધ ગ્રહ આપણી બુદ્ધિ, આપણા વ્યાપાર, આપણી વાકપટુતા અને ધનના નિરંતર અને તેજ આગમનનો સૌથી મુખ્ય કારક હોય છે.
કથા આવે છે કે જ્યારે દેવાસુર સંગ્રામ પછી સમુદ્ર મંથન થયું હતું ત્યારે તે પાવન મંથનમાંથી 14 અનમોલ રત્ન નીકળ્યા હતા અને માતા લક્ષ્મીની સાથે સાથે ઘણી દિવ્ય ઔષધિઓ અને વનસ્પતિઓ પણ પ્રગટ થઈ હતી. તે પવિત્ર વનસ્પતિઓમાં ધાણાને અત્યંત ચમત્કારિક, જીવનદાયી અને સકારાત્મક ઊર્જાનો એક બહુ મોટો અને અચૂક સ્ત્રોત માનવામાં આવ્યો હતો. તેનો લીલો રંગ સાક્ષાત પ્રકૃતિની હરિયાળી, જીવનમાં નિરંતર વૃદ્ધિ અને ક્યારેય ખત્મ ના થનારી સુખ સમૃદ્ધિનું સીધું પ્રતીક છે. તેની સુગંધ માત્રથી ઘરની બધી નકારાત્મક ઊર્જા, બુરી નજર અને દરેક પ્રકારની પ્રેત બાધાનો તત્કાલ નાશ થઈ જાય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ધનની અધિષ્ઠાત્રી દેવી માતા લક્ષ્મીને આખા ધાણા અત્યંત પ્રિય છે અને એવું માનવામાં આવે છે કે જે ભક્ત અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુને ધાણા અર્પિત કરે છે તેના ઘરમાં ક્યારેય અન્ન અને ધનના ભંડાર ખાલી થતા નથી. ધાણાની મહિમા એટલી અપાર છે કે તેને સાક્ષાત ધનના દેવતા કુબેરનું સ્વરૂપ અને આશીર્વાદ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના આ સિદ્ધ અને વણજોયા મુહૂર્તમાં રસોઈમાં રાખેલા આ સાધારણ ધાણા તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે અને તમારા સૂતેલા ભાગ્યને હંમેશા માટે જગાડી શકે છે. તેના માટે સૌથી પહેલો અને બ્રહ્માંડનો સૌથી શક્તિશાળી મહાઉપાય છે ધન આકર્ષણની સિદ્ધ ચમત્કારી પોટલીનું નિર્માણ કરવું. 19 એપ્રિલ અક્ષય તૃતીયાના દિવસે તમારે સવારે સૂર્યોદય પહેલાં એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલાં પોતાના આખા ઘરની સારી રીતે સાફ સફાઈ કરવાની છે. ત્યારબાદ પોતાના સ્નાનના જળમાં થોડું પવિત્ર ગંગાજળ અને 1 ચપટી પીસેલી હળદર નાખીને હર ગંગેનું સ્મરણ કરતા સ્નાન કરવાનું છે. સ્નાન કર્યા પછી એકદમ સાફ સુથરા, શુદ્ધ પીળા કે લાલ રંગના વસ્ત્રો ધારણ કરવાના છે અને એ વિશેષ ધ્યાન રાખવાનું છે કે આ દિવસે કાળા કે ઘેરા વાદળી રંગના વસ્ત્રો ભૂલથી પણ તમારા શરીર પર હોવા જોઈએ નહીં. ત્યારબાદ તમારે પૂરી શ્રદ્ધા અને અત્યંત શુદ્ધ મન સાથે બજારથી લાવેલું એક નાનું સુતરાઉ નવું પીળું કે લાલ રંગનું કાપડ લેવાનું છે. તે કાપડની બિલકુલ વચ્ચે તમારે એક મુઠ્ઠી એકદમ સાફ અને આખા ધાણા રાખવાના છે. અહીં એ વાતનું વિશેષ ધ્યાન રહે કે ધાણાનો કોઈ પણ દાણો અંદરથી ખંડિત કે તૂટેલો બિલકુલ ના હોય, કારણ કે ખંડિત વસ્તુ કોઈ પણ દેવી દેવતાની પૂજામાં પૂરી રીતે વર્જિત માનવામાં આવે છે. ધાણા રાખ્યા પછી તમારે તે જ કાપડમાં એક આખી હળદરની ગાંઠ, એક શુદ્ધ કમળ કાકડી જે માતા લક્ષ્મીને તેમના પ્રાણથી પણ વધુ પ્રિય છે, એક સિદ્ધ ગોમતી ચક્ર અને એક બિલકુલ સાફ સુથરો ચમકતો ચાંદીનો કે કોઈ પણ સાધારણ સિક્કો રાખવાનો છે. હવે તે સુતરાઉ કાપડને લાલ મોલી એટલે કે નાળાચડી અથવા પીળા સુતરાઉ દોરાથી બાંધીને એક નાની અને બહુ સુંદર પોટલી બનાવી લેવાની છે. આ પૂરી નિર્માણ પ્રક્રિયા દરમિયાન તમારું મન એકદમ શાંત હોવું જોઈએ. તમારા મનમાં કોઈના પ્રત્યે કોઈ દ્વેષ ના હોવો જોઈએ અને મન જ મન ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મહામંત્રોનો નિરંતર અને રોકાયા વગર જાપ ચાલવો જોઈએ. હવે આ સિદ્ધ અને ઊર્જાવાન પૂટલીને પોતાના બંને હાથમાં લઈને પોતાના ઘરના મંદિર કે પૂજા સ્થાનમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા કે તસવીરની બિલકુલ સમક્ષ જાઓ, તેમને સાષ્ટાંગ પ્રણામ કરો અને ગાયના શુદ્ધ દેશી ઘીનો એક અખંડ દીવો તેમની સામે પ્રજ્વલિત કરો. સુગંધિત ધૂપસળી પ્રગટાવો અને ભગવાનના શ્રી ચરણોમાં આ પોટલીને અત્યંત ભાવથી અર્પિત કરી દો. આંખો બંધ કરીને બંને હાથ જોડીને મન જ મન અશ્રુપૂર્ણ નેત્રોથી પ્રાર્થના કરો કે હે જગતના પાલનહાર, હે કરુણા નિધાન માતા લક્ષ્મી, મારા જીવનની, મારા ઘરની જે પણ દરિદ્રતા છે, જે પણ દેવાનો પહાડ મારી ઉપર છે, તેને હંમેશા માટે નષ્ટ કરી દો અને મારા ઘરમાં ધનધાન્યની અખંડ વર્ષા કરો. આ પોટલીને તે આખા અક્ષય તૃતીયાના દિવસે અને આખી રાત ત્યાં જ ભગવાનના પાવન ચરણોમાં રાખેલી રહેવા દો. બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં જ્યારે તમે તમારી નિત્ય પૂજા પૂરી કરી લો, ત્યારબાદ તે પોટલીને ભગવાન પાસેથી આશીર્વાદ માંગીને અત્યંત સાવધાની અને સન્માનથી ઉઠાવો અને તેને પોતાની તિજોરી, ગલ્લા, પૈસા રાખવાની કબાટ કે જ્યાં પણ તમે તમારા ઘરના ઘરેણાં કે કિંમતી સામાન રાખો છો ત્યાં એક સુરક્ષિત અને સાફ સ્થાન પર સ્થાપિત કરી દો. તમે થોડા જ દિવસોમાં પોતાની આંખોથી જોશો કે કેવી રીતે એક શક્તિશાળી ચુંબકની જેમ આ ચમત્કારી પોટલી ચારે દિશાઓથી ધન અવસરો અને સફળતાને તમારા ઘર તરફ ખેંચવા લાગશે. તમારા જે કામ વર્ષોથી અટકેલા હતા તે અચાનક બનવા લાગશે અને ધન આગમનના નવા નવા માર્ગો પોતાની મેળે ખુલવા લાગશે.
ધાણાનો બીજો અત્યંત ચમત્કારિક અને અચૂક ઉપાય તમારા ભાગ્યના સૂતેલા બીજને અંકુરિત કરવા અને ઘરના આંગણામાં હરિયાળી લાવવાનો છે. અક્ષય તૃતીયાના અત્યંત શુભ અને ઉર્જાવાન અવસર પર બજારથી એક માટીનું નાનું નવું કુંડું કે પાત્ર ખરીદી લાવો અને તેમાં કોઈ સાફ સ્થાનની ફળદ્રુપ માટી ભરી લો. હવે તે માટીમાં આખા ધાણાના કેટલાક ઉત્તમ ક્વોલિટીના બીજ પોતાના હાથથી વાવી દો. બીજ વાવ્યા પછી તેમાં થોડું શુદ્ધ જળ અર્પિત કરો અને આ કુંડાને તમારા ઘરની પૂર્વ કે ઉત્તર દિશા, જેને વાસ્તુશાસ્ત્રમાં ઈશાન કોણ કહેવામાં આવે છે, ત્યાં સ્થાપિત કરી દો. આપણા પ્રાચીન શાસ્ત્રો અને વાસ્તુ વિજ્ઞાનમાં એ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે જેમ જેમ અક્ષય તૃતીયાના પાવન દિવસે વાવેલા આ ધાણા માટીમાંથી બહાર નીકળશે, અંકુરિત થશે અને તેમાં લીલા લીલા સુંદર પાંદડા આવવા લાગશે, ઠીક તેવી જ રીતે તમારા જીવનમાં અટકેલી ધન સંપત્તિ, સફળતા અને સમૃદ્ધિનું પણ તેજીથી અંકુરણ થવા લાગશે. આ માત્ર એક ટોટકો નથી, પરંતુ એક ઊંડું મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સત્ય છે કે જ્યારે તમે દરરોજ તે વધતા છોડને જુઓ છો તો તમારા અવચેતન મનમાં પણ નિરંતર વૃદ્ધિ અને સમૃદ્ધિના બીજ વવાય છે. જો આ ધાણા ખૂબ જ ઝડપથી અને લીલાછમ થઈને ઉગે છે તો તે આ વાતનો એકદમ સ્પષ્ટ અને સીધો સંકેત છે કે માતા લક્ષ્મી તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છે અને તમારા ઘરમાં બહુ જ જલ્દી કોઈ બહુ મોટું શુભ કાર્ય કે અચાનક ધન લાભ થવાનો છે. જ્યારે આ ધાણા પૂરી રીતે ઉગી જાય અને ઉપયોગ કરવા લાયક થઈ જાય તો કોઈ શુભ દિવસે તેની તાજી અને લીલી પત્તીઓને તોડીને સૌથી પહેલા ભગવાન શ્રી હરિ વિષ્ણુને 56 ભોગ કે કોઈ પણ સાત્વિક ભોજન સાથે અર્પિત કરો. ધ્યાન રહે કે ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસી પત્ર સાથે ધાણાનો આ તાજો ભોગ અત્યંત ફલદાયી અને કૃપા અપાવનારો હોય છે. ભગવાનને અર્પિત કર્યા પછી તે સિદ્ધ ધાણાને આખા પરિવારને પ્રસાદ સ્વરૂપે તેમના ભોજનમાં ગ્રહણ કરાવો. આ સિદ્ધ અને અભિમંત્રિત ધાણા તમારા ઘરના બધા સભ્યોના મનમાંથી અકારણ ક્રોધ, ચીડિયાપણું અને દરેક પ્રકારની શારીરિક બીમારી અને કલહ-ક્લેશને હંમેશા માટે જડથી સમાપ્ત કરી દેશે અને તમારા ઘરમાં એક અદ્ભુત શાંતિ અને પ્રેમનું સ્વર્ગ જેવું વાતાવરણ સ્થાપિત થઈ જશે. ધાણાનો ત્રીજો મહા ઉપાય તમારા ઘરની ભારેમાં ભારે નકારાત્મકતા, બુરી નજર, ભયંકર તંત્રમંત્રની બાધા અને જન્મ જન્માંતરના વાસ્તુ દોષને વિના ઘરમાં કોઈ પ્રકારની તોડફોડ કર્યા વગર જડથી ખત્મ કરવા માટે છે. અક્ષય તૃતીયાની પૂર્વ સંધ્યાએ એટલે કે 18 એપ્રિલની રાત્રે એક તાંબાના શુદ્ધ લોટા કે કળશમાં સાફ જળ લો અને તેમાં એક મુઠ્ઠી આખા ધાણા નાખી દો. 19 એપ્રિલ અક્ષય તૃતીયાની સવારે જલ્દી ઉઠીને સ્નાન આદિથી નિવૃત્ત થયા પછી તે ધાણા અને જળથી ભરેલા કળશને ભગવાન વિષ્ણુની સામે પૂજા ઘરમાં રાખો. કુશાના પવિત્ર આસન પર બેસીને પૂરી એકાગ્રતા સાથે ઓમ વિષ્ણવે નમઃ મહામંત્રનો 108 વાર એટલે કે એક પૂરી માળાનો જાપ કરીને તે જળને પૂર્ણ રીતે અભિમંત્રિત અને જાગૃત કરો. ત્યારબાદ તે દિવ્ય જળને આંબા કે અશોક વૃક્ષના 5 પાંદડાની સહાયતાથી તમારા આખા ઘરમાં, ઘરના મુખ્ય દ્વાર પર, દરેક રૂમના ખૂણાઓમાં અને વિશેષ કરીને તે સ્થાન પર જ્યાં તમે તમારી કમાણીના પૈસા રાખો છો ત્યાં છાંટી દો. ધાણા અને તાંબાના પાત્રથી મિશ્રિત આ દિવ્ય અને સિદ્ધ જળ તમારા ઘરના વાતાવરણને એટલું શુદ્ધ, પવિત્ર અને સકારાત્મક બનાવી દેશે કે ત્યાં રહેલી દરેક પ્રકારની પ્રેત બાધા કે નકારાત્મક ઉર્જા તરત જ ત્યાંથી ભાગી જશે. તમારા ઘરનો માહોલ એકદમ મંદિરના ગર્ભગૃહ જેવો થઈ જશે અને જ્યાં આવી દિવ્યતા અને પવિત્રતા હોય છે ત્યાં જ સાક્ષાત માતા લક્ષ્મી પોતાના બંને ચરણ રાખે છે અને સ્થાયી રૂપે બિરાજમાન થાય છે. જે ધાણાના બીજ તે તાંબાના કળશમાં અંતે બચી જાય તેને તમે અત્યંત આદર સાથે કોઈ ગૌ માતાને ખવડાવી દો અથવા કોઈ પવિત્ર નદી, તળાવ કે વહેતા શુદ્ધ જળમાં પ્રવાહિત કરી દો. આ એક એકલો ઉપાય તમારા આખા ઘર અને પરિવારને એક અભેદ્ય સુરક્ષા કવચ પ્રદાન કરશે. આ તમામ તાંત્રિક અને વૈદિક ઉપાયોની સાથે જ ભક્તો અક્ષય તૃતીયાના દિવસે કેટલાક વિશેષ નિયમોનું કડકાઈથી પાલન કરવું પણ એટલું જ આવશ્યક છે. આ દિવસે ધાણાની પંજરીનો પ્રસાદ બનાવવો અનંત પુણ્યોની પ્રાપ્તિ કરાવે છે. તમે શુદ્ધ દેશી ઘીમાં ધાણા પાવડરને ધીમા તાપે શેકીને તેમાં દળેલી ખાંડ કે સાકર ભેળવીને અને પોતાની સામર્થ્ય મુજબ સૂકા મેવા નાખીને પંજરી તૈયાર કરો અને તેનો ભગવાન શ્રીહરિને ભોગ લગાવો. જે ભક્ત અક્ષય તૃતીયાના દિવસે આ પંજરીનો ભોગ લગાવી ગરીબો, અસહાયો અને નાની કન્યાઓમાં તેને વહેંચે છે તેના જીવનમાંથી રાહુ, કેતુ અને શનિના બધા ભયંકર અને કષ્ટકારી દોષ હંમેશા માટે શાંત થઈ જાય છે અને તેને પોતાના જીવનમાં ક્યારેય અન્ન અને જળની અછત વર્તાતી નથી. તેની સાથે જ આ દિવસે ભગવાન વિષ્ણુ કે શાલિગ્રામ શિલાનો પંચામૃતથી અભિષેક કરવો અત્યંત ફળદાયી હોય છે.
ગાયનું દૂધ, દહીં, શુદ્ધ ઘી, મધ અને સાકર આ 5 પવિત્ર વસ્તુઓને ભેળવી પંચામૃત બનાવો અને ઓમ નમો નારાયણાયનો જપ કરતા ભગવાનનો અભિષેક કરો. અભિષેક પછી જે જળ ભગવાનના ચરણોમાંથી થઈને વહે છે તે સાક્ષાત ચરણામૃત બની જાય છે, જેને પરિવાર સહિત ગ્રહણ કરવાથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે અને આયુષ્ય તથા સૌભાગ્યમાં અસીમ વૃદ્ધિ થાય છે. અક્ષય તૃતીયા પર પોતાની સામર્થ્ય મુજબ દાનનું પણ બહુ મોટું મહત્વ છે. આ દિવસે જળથી ભરેલો માટીનો ઘડો, સત્તુ, મીઠા ટેટી, તડકાથી બચવા માટે છત્રી, હાથથી હલાવવાનો પંખો અને અન્નનું દાન કરવું મહાપુણ્યકારી માનવામાં આવ્યું છે. ભગવાન શ્રીહરિને તુલસી દળ સાથે 5 પ્રકારના મીઠા ફળોનો વિશેષ કરીને નારંગી કે સંતરાનો ભોગ અવશ્ય લગાવવો જોઈએ, કારણ કે નારંગી રંગ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે અને તે સૌભાગ્યનું પ્રતીક છે. ભક્તો ભૂલથી પણ આ પાવન પર્વ પર ઘરમાં લસણ, ડુંગળી, રીંગણ કે કોઈ પણ પ્રકારનું તામસિક ભોજન અથવા માંસ મદિરાનું સેવન થવું જોઈએ નહીં, કારણ કે જે ઘરમાં અક્ષય તૃતીયાના દિવસે તામસિકતા હોય છે ત્યાંથી માતા લક્ષ્મી હંમેશા માટે રિસાઈને ચાલી જાય છે. આ સિવાય આ પાવન પર્વ પર ગૌમાતાની સેવાનું મહત્વ દરેક પ્રકારના દાનથી ચડિયાતું બતાવવામાં આવ્યું છે. અક્ષય તૃતીયાની સવારે તમારા ઘરની રસોઈમાં જે સૌથી પહેલી તાજી રોટલી બને તેની પર થોડો ગોળ અને ચપટી હળદર રાખીને ગૌમાતાને પોતાના હાથથી અત્યંત પ્રેમ અને સન્માન સાથે ખવડાવવી જોઈએ અને જો સંભવ હોય તો તેમના ચરણોની ધૂળ પોતાના કપાળ પર લગાવવી જોઈએ. ગૌ સેવાને 33 કોટી દેવી દેવતાઓની સેવા સમાન માનવામાં આવી છે અને આ તમારા બધા પાપોને ભસ્મ કરી દે છે. આપ સૌ ભક્તોને કરબદ્ધ વિનંતી છે કે 19 એપ્રિલ 2026ના રોજ આવનારી આ મહાપુણ્યકારી અને ચમત્કારી અક્ષય તૃતીયાને પૂરા નિયમ, સંયમ અને એકદમ નિર્મળ ભાવથી ઉજવો. પૂજા કે ઉપાય કરતી વખતે પોતાના મનમાં કોઈના પ્રત્યે કોઈ ઈર્ષ્યા, દ્વેષ કે કોઈનું ખરાબ કરવાની ભાવના બિલકુલ ના લાવો, કારણ કે સાત્વિક શક્તિઓનું ફળ ત્યારે જ મળે છે જ્યારે તમારું હૃદય અરીસાની જેમ સાફ હોય. અક્ષય તૃતીયાના દિવસે કોઈ પર પણ ગુસ્સો ના કરો. શાસ્ત્રોમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે આ દિવસે ઘરમાં કોઈ પણ ક્લેશ કે વિવાદ કરવો જોઈએ નહીં. આ દિવસે ઘરને પૂર્ણ રૂપે સાફ રાખો. જો ઘર ગંદુ રહે છે તો માતા લક્ષ્મીજીનો વાસ ક્યારેય થતો નથી. ખાલી હાથે ઘરમાં પાછા ફરવું આ દિવસે અશુભ માનવામાં આવે છે. તેથી પોતાની સામર્થ્ય અનુસાર કંઈક ને કંઈક સોનું, ચાંદી, પિત્તળ કે કોઈ પણ શુભ વસ્તુ અવશ્ય ખરીદીને લાવો. આ દિવસે વડીલો અને બ્રાહ્મણોનું સન્માન કરો. જૂઠું બોલવું અને જુગાર રમવું આ દિવસે મહાપાપ માનવામાં આવ્યું છે. આ તિથિ અક્ષય ફળ આપનારી છે. એટલા માટે જો તમે મનમાં દ્વેષ રાખીને કોઈ કાર્ય કરશો તો તમને તેનું વિપરીત ફળ પણ મળી શકે છે. અક્ષય તૃતીયાની પૌરાણિક કથા અત્યંત પાવન અને પ્રેરણાદાયી છે. પ્રાચીન કાળમાં ધર્મદાસ નામનો એક અત્યંત ગરીબ પરંતુ ધર્મપરાયણ અને દેવ બ્રાહ્મણોનો શ્રદ્ધાળુ વૈશ્ય રહેતો હતો. તે સદા પુણ્યકર્મોમાં લાગેલો રહેતો હતો. એકવાર તેણે અક્ષય તૃતીયાના વ્રત અને દાનના અસીમ પુણ્ય વિશે સાંભળ્યું. જ્યારે વૈશાખ શુક્લ તૃતીયાનો દિવસ આવ્યો ત્યારે ધર્મદાસે પોતાની પત્નીના મના કરવા છતાં સવારે ગંગા સ્નાન કર્યું. તેણે પૂરા વિધિવિધાનથી દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કર્યું. જો કે તે બહુ નિર્ધન હતો અને તેનો પરિવાર કષ્ટમાં હતો, તેમ છતાં તેણે જવ, સત્તુ, ચણા, ગોળ, શેરડીનો રસ, દહીં, ઘડો, છત્રી અને પંખો આદિ ઘણી વસ્તુઓ બ્રાહ્મણોને શ્રદ્ધાપૂર્વક દાન કરી. તેની પત્ની તેને આ દાનથી રોકતી રહી, કારણ કે તેમને પોતાને જ જમવાના સાંસા હતા. પરંતુ ધર્મદાસ પોતાના ધર્મથી વિચલિત થયો નહીં. તેણે આ દાન દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે કરવાનું શરૂ કરી દીધું. ઘડપણમાં બીમારીઓથી ગ્રસિત થયા પછી પણ તેણે આ નિયમ અને દાનને છોડ્યું નહીં. આ જ અક્ષય તૃતીયાના દાનના પ્રતાપથી તે વૈશ્ય પોતાના આગલા જન્મમાં કુશાવતીનો રાજા બન્યો. તેનું રાજ્ય અત્યંત વિશાળ અને વૈભવશાળી હતું. તેને પોતાના પૂર્વજન્મના દાનના પ્રભાવથી અપાર ધન સંપદા અને ઐશ્વર્ય પ્રાપ્ત થયું, પરંતુ તેમ છતાં તેની અંદર અહંકાર ના આવ્યો અને તે રાજાના રૂપમાં પણ દાનપુણ્ય કરતો રહ્યો. આ કથાથી એ સ્પષ્ટ થાય છે કે અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલ દાન ક્યારેય વ્યર્થ જતું નથી અને તેનું ફળ ઘણા જન્મો સુધી મનુષ્યને પ્રાપ્ત થતું રહે છે. અક્ષય તૃતીયાના દિવસે દીવાનો ઉપાય અત્યંત પવિત્ર, શાંતિદાયક અને શીઘ્ર ફળ આપનારો માનવામાં આવ્યો છે. સંધ્યા સમયે સૂર્યાસ્ત પછી ઘરના મંદિર, તુલસી પાસે અને ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ. આ દિવસે ઘીનો દીવો વિશેષ રૂપે શુભ માનવામાં આવ્યો છે. દીવો પ્રગટાવતી વખતે મનને શાંત રાખતા માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. જો તુલસીજી પાસે દીવો પ્રગટાવીને પરિક્રમા કરવામાં આવે અને મુખ્ય દ્વાર પર રોશની કરવામાં આવે તો મનુષ્યના જીવનમાંથી દરિદ્રતા હંમેશા માટે સમાપ્ત થવા લાગે છે. આ ઉપાય વિશેષ રૂપે તે લોકો માટે ફળદાયી માનવામાં આવ્યો છે જેમના કાર્યોમાં અવારનવાર બાધાઓ આવતી રહે છે કે જેમના પાસે ધન ટકતું નથી.
દોસ્તો, હવે જાણીએ સાચી તિથિ અને મુહૂર્ત વિશે, જેની તમે વિડીયોની શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. વૈદિક પંચાંગ અનુસાર અક્ષય તૃતીયા તિથિનો આરંભ 19 એપ્રિલ 2026ની સવારે લગભગ 10:45થી થશે અને તેનું સમાપન 20 એપ્રિલ 2026ની સવારે લગભગ 7:49 પર થશે. હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા માટે તે દિવસને પ્રાથમિકતા આપવામાં આવે છે જ્યારે તે મધ્યાહનકાળ એટલે કે બપોરના સમયે વ્યાપીની હોય છે. કારણ કે 19 એપ્રિલે તૃતીયા તિથિ મધ્યાહનકાળમાં વિદ્યમાન રહેશે. તેથી અક્ષય તૃતીયાનું મુખ્ય પર્વ 19 એપ્રિલ 2026 રવિવારના દિવસે જ ઉજવવામાં આવશે. આ જ દિવસે પૂજાપાઠ, દાન અને ખરીદી કરવી સૌથી વધુ શુભ રહેશે. તેથી તમે 20 એપ્રિલને લઈને ભ્રમિત ના થશો. 19 એપ્રિલ રવિવારે પૂજાનો શુભ સમય સવારે 10:49થી લઈને બપોરના 12:20 સુધી સૌથી ઉત્તમ રહેશે. નિશ્ચિંત થઈને 19 એપ્રિલે જ આ પાવન પર્વ ઉજવો અને માતા લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરો. અક્ષય તૃતીયાનો દિવસ માત્ર એક તિથિ કે ખરીદીનો દિવસ નથી, પરંતુ આત્માને શુદ્ધ કરવા અને પોતાના કર્મોને પુણ્યમાં બદલવાનો દિવ્ય અવસર માનવામાં આવે છે. આ પાવન દિવસ પર મનુષ્યએ પોતાના વિચારો, વ્યવહાર અને કર્મોને અત્યંત પવિત્ર બનાવવા જોઈએ. કારણ કે માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલા નાના એવા પણ શુભ કાર્યનું ફળ અનંત ગણું વધી જાય છે. એટલા માટે સૌથી પહેલાં મનને શાંત અને નિર્મળ રાખવું આવશ્યક છે. ક્રોધ, કટુ વચન, કોઈનું અપમાન કરવું કે મનમાં ઈર્ષ્યા રાખવી, આ બધાથી આ દિવસે દૂર રહેવું જોઈએ. કારણ કે નકારાત્મક ભાવનાઓ આ દિવસની આધ્યાત્મિક ઊર્જાને ઓછી કરી દે છે. જૂઠું બોલવું, છળ કરવું, બીજાની નિંદા કરવી અને વિવાદમાં પડવું પણ આ તિથિ પર અશુભ માનવામાં આવ્યું છે. એટલા માટે મધુર વાણી અને વિનમ્ર વ્યવહાર અપનાવવો જોઈએ. આ દિવસે સાત્વિકતાનું પાલન કરો, તામસિક કે નકારાત્મક ઊર્જાવાળા પદાર્થોથી દૂર રહો અને જેટલું શક્ય હોય મન, વચન અને કર્મથી પવિત્રતા જાળવી રાખો. પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા અને ભગવાનનું સ્મરણ કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ઘર અને પૂજાસ્થાનની સાફ સફાઈ કરવી પણ એક પ્રકારની સાધના છે. કારણ કે બહારની શુદ્ધતા મનની શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે અને સ્વચ્છ સ્થાન પર જ લક્ષ્મીજી વાસ કરે છે. આ દિવસે તુલસીજીનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. એટલા માટે શ્રદ્ધાથી તેમની નજીક દીવો પ્રગટાવવો, જળ અર્પિત કરવું અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે. જો શક્ય હોય તો ભક્તિભાવથી મંત્ર જાપ, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, શ્રી સૂક્તનો પાઠ કે ભગવાનના નામનું નિરંતર સ્મરણ કરવું જોઈએ. કારણ કે નામ સ્મરણ જ સૌથી સરળ અને શ્રેષ્ઠ સાધના છે. આળસ, વધુ નિદ્રા કે આખો દિવસ સમય વ્યર્થ કરવાથી આ દિવસે બચવું જોઈએ. કારણ કે આ તિથિ આત્મિક ઉન્નતિ માટે જાગરૂકતા અને અનુશાસનની પ્રેરણા આપે છે. કોઈ પણ જીવને કષ્ટ આપવો, ઝાડ છોડને નુકસાન પહોંચાડવું કે કઠોર વ્યવહાર કરવો પણ વર્જિત સમજાય છે. તેથી કરુણા અને દયાનો ભાવ રાખવો આવશ્યક છે. દાન અને સેવાનું આ દિવસે વિશેષ મહત્વ છે. એટલા માટે પોતાની ક્ષમતા અનુસાર અન્ન, વસ્ત્ર, ઠંડા જળ, સત્તુ કે જરૂરિયાતમંદોની સહાયતા કરવી સૌથી મોટું પુણ્યકારી કાર્ય માનવામાં આવ્યું છે. આ પર્વ માત્ર ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિનું નામ નથી, પરંતુ ઇન્દ્રિયો પર સંયમ અને મનને પ્રભુ તરફ સ્થિર કરવાનો અવસર છે. એટલા માટે મોબાઈલ, વ્યર્થ મનોરંજન કે નકારાત્મક ચર્ચાઓમાં સમય બગાડવાને બદલે ભક્તિ, સત્સંગ અને આત્મચિંતનમાં સમય વિતાવવો વધુ લાભકારી હોય છે. ઘરમાં શાંતિ જાળવી રાખવી, પરિવાર સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો અને વડીલોના આશીર્વાદ લેવા આધ્યાત્મિક ઉન્નતિના માર્ગને સરળ કરે છે. આ દિવસે અહંકારને ત્યાગીને વિનમ્રતા અપનાવવી જોઈએ. કારણ કે ભગવાનને સરળ અને નિષ્કપટ હૃદય સૌથી પ્રિય હોય છે. બધાની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. આ દિવસે મનમાં એ ભાવના રાખવી જોઈએ કે આપણું ધન અને તપ માત્ર વ્યક્તિગત લાભ માટે નહીં, પરંતુ આત્માની શુદ્ધિ અને સમસ્ત જગતના કલ્યાણ માટે પણ ઉપયોગી હોય. જો તમે આ દિવસે સોનું કે ચાંદી ખરીદો છો તો તેને પણ પહેલાં ભગવાનના ચરણોમાં અર્પિત કરો અને પછી તેને ધારણ કરો કે સંભાળીને રાખો. સંધ્યા સમયે દીપદાન, માતા લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુની આરતી અને પ્રાર્થના કરવી મનને અદ્ભુત શાંતિ પ્રદાન કરે છે. રાત્રે પણ યથાશક્ય ભગવાનના નામનું સ્મરણ કરતા સૂવું જોઈએ, જેથી આખા દિવસની સાધના પૂર્ણતાને પ્રાપ્ત થાય. આ વર્ષે અક્ષય તૃતીયા પર લગ્નને લઈને લોકોમાં ઘણી ઉત્સુકતા રહે છે.
કારણ કે સામાન્ય રીતે આ દિવસ વગર મુહૂર્તે પણ અત્યંત શુભ માનવામાં આવે છે. પરંતુ ઘણીવાર ગ્રહ નક્ષત્રોની વિશેષ સ્થિતિઓ જેવી કે ગુરુ અસ્ત કે શુક્ર અસ્ત હોવાને કારણે લગ્ન જેવા માંગલિક કાર્યો પર રોક લગાવાય છે. આ વખતે જો આવા ગ્રહદોષ મોજૂદ હોય તો લગ્ન કરવા શાસ્ત્રો અનુસાર ઉચિત માનવામાં આવશે નહીં, કારણ કે તેનાથી વૈવાહિક જીવનમાં બાધાઓ આવી શકે છે. વળી જો ગુરુ અને શુક્ર બંને ઉદિત અને અનુકૂળ સ્થિતિમાં હોય છે તો અક્ષય તૃતીયા પર લગ્ન કરવા અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે અને આ દિવસે અલગથી મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી. તેમ છતાં જો કોઈ વિશેષ શુભ સમય જાણવા માંગે તો પ્રાતઃકાળથી બપોર સુધીનો સમય વધુ ઉત્તમ માનવામાં આવે છે, જ્યારે શુભ લગ્ન અને નક્ષત્રનો પ્રભાવ સકારાત્મક રહે છે. અક્ષય તૃતીયા આપણને એ શીખવે છે કે સાચી સંપન્નતા બહારના આડંબર કરતાં અંતઃકરણની પવિત્રતા અને આપણા સત્કર્મોમાં છે. એટલા માટે આ દિવસે દરેક કાર્ય શ્રદ્ધા, પ્રેમ અને કૃતજ્ઞતા સાથે કરવું જોઈએ. જ્યારે મનુષ્ય આ તિથિ પર પોતાના વિચારોને સકારાત્મક રાખે છે, બીજા પ્રત્યે દયાનો ભાવ રાખે છે અને ભગવાનની ભક્તિમાં મન લગાડે છે, ત્યારે જ આ દિવસનું વાસ્તવિક ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે કરવામાં આવેલા નાના નાના સત્કર્મો પણ આત્માને પ્રકાશ તરફ લઈ જાય છે અને જીવનમાં શાંતિ, સંતુલન અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ ખોલે છે. એટલા માટે અક્ષય તૃતીયા પર સૌથી મોટો નિયમ એ જ છે કે મનમાં ભગવાન પ્રત્યે અતૂટ વિશ્વાસ રાખવામાં આવે, દરેક કર્મને પૂજા સમજીને કરવામાં આવે અને આખો દિવસ એ અનુભવ કરવામાં આવે કે ઈશ્વર આપણી અંદર જ બિરાજમાન છે. જ્યારે આ ભાવના જાગે છે ત્યારે આ દિવસ માત્ર એક પર્વ નથી રહેતો, પરંતુ આત્મા અને પરમાત્માના મિલનનો પાવન ઉત્સવ બની જાય છે. અક્ષય તૃતીયાનો દિવસ ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીની ઉપાસનાની સાથે સાથે મંત્ર જાપ માટે પણ અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં આ તિથિને મનોકામના સિદ્ધિ અને સંકટોથી રક્ષાનું દ્વાર બતાવવામાં આવ્યું છે. જે ભક્તો શ્રદ્ધા અને શુદ્ધ ભાવથી પ્રભુના શરણે આવે છે તેમને વિશેષ આધ્યાત્મિક અને ભૌતિક ફળ પ્રાપ્ત થાય છે. આ પૂજા માત્ર બહારના કર્મકાંડ નથી, પરંતુ મન, વિચાર અને જીવનને શુદ્ધ કરવાનું માધ્યમ પણ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવતા ઉપાયો જીવનમાં સકારાત્મકતા, સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનું દ્વાર ખોલે છે. આ પાવન દિવસની શરૂઆત પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન અને ભગવાનના સ્મરણથી કરવી જોઈએ, કારણ કે શુદ્ધ મન અને શુદ્ધ શરીર જ પૂજાને પૂર્ણતા પ્રદાન કરે છે. સ્નાન પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું ધ્યાન કરો અને મનમાં સંકલ્પ લો કે આજનો દિવસ ભક્તિ, સંયમ અને સત્કર્મને સમર્પિત રહેશે. પૂજાની સૌથી સરળ અને પ્રભાવશાળી વિધિ એ છે કે ભગવાનની સમક્ષ બેસીને પોતાની મનોકામના વ્યક્ત કરો. જળ ચઢાવતી વખતે મનમાં ભગવાનનું નામ લો અને એવી ભાવના રાખો કે જાણે આ જળ સૃષ્ટિને જીવન આપે છે, તેમજ ભગવાનની કૃપા તમારા જીવનમાં ઊર્જા અને સકારાત્મકતા ભરી દે. મંદિરમાં દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. દીવો જ્ઞાન અને પ્રકાશનું પ્રતીક છે, જે અજ્ઞાન અને નકારાત્મકતાને દૂર કરે છે. જો શક્ય હોય તો ઘીનો દીવો પ્રગટાવો અને શાંત મનથી થોડી ક્ષણ ધ્યાન કરો. આ સમયે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કે સરળ રૂપથી નમો ભગવતે વાસુદેવાયનું સ્મરણ કરવું બહુ ફળદાયી માનવામાં આવે છે. પરિક્રમા કરતી વખતે મનમાં કૃતજ્ઞતાનો ભાવ રાખો અને ભગવાનને પ્રાર્થના કરો કે જીવનની મુશ્કેલીઓ દૂર થાય તથા મનમાં સ્થિરતા અને શ્રદ્ધા બની રહે. પરિક્રમાની સંખ્યા પોતાની શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર રાખી શકાય છે, પરંતુ ધ્યાન રહે કે તેને ઉતાવળમાં નહીં, પરંતુ ભક્તિભાવથી કરવામાં આવે. અક્ષય તૃતીયાના દિવસે ઠંડા પદાર્થો, ઘડા, સત્તુ કે ફળોનું દાન કરવું વિશેષ મહત્વ રાખે છે. દાન કરતી વખતે અહંકાર નહીં, પરંતુ સેવા અને વિનમ્રતાની ભાવના હોવી જોઈએ. જો શક્ય હોય તો જરૂરિયાતમંદોને સાત્વિક ભોજન કરાવો. આ દિવસે શાંત ભાવથી ભગવાનના નામનો જાપ કરવો પણ અત્યંત લાભકારી માનવામાં આવે છે. ભક્તિની ઊર્જા મનને શાંત કરે છે અને ધ્યાન ગહન કરે છે. થોડો સમય મૌન રહીને પોતાના વિચારોનું અવલોકન કરવું, પોતાની અંદરની નકારાત્મકતાઓને ઓળખવી અને તેને છોડવાનો સંકલ્પ લેવો પણ આ સાધનાનો ભાગ માનવામાં આવે છે. આવું કરવાથી વ્યક્તિની અંદર આત્મિક શક્તિ વધે છે અને જીવનમાં સંતુલન આવે છે. અક્ષય તૃતીયાના દિવસે સાત્વિક આહારનું સેવન પણ શુભ માનવામાં આવ્યું છે.
એક મહત્વપૂર્ણ ઉપાય એ પણ છે કે પ્રભુની સામે બેસીને પોતાના જીવન માટે સકારાત્મક સંકલ્પ લો. આ સંકલ્પ માત્ર ભૌતિક ઈચ્છાઓ સુધી સીમિત ના રહીને આત્મિક ઉન્નતિ, પરિવારની સુખ શાંતિ અને સમસ્ત જીવોના કલ્યાણ માટે હોવો જોઈએ. જ્યારે સંકલ્પ નિસ્વાર્થ હોય છે ત્યારે તેની ઊર્જા વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે. અક્ષય તૃતીયા પર પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે. ભગવાનના શ્રી વિગ્રહ પાસે સ્વચ્છતા જાળવી રાખો. પૂજાનો ઉદ્દેશ્ય પ્રકૃતિ અને ઈશ્વર પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા પ્રગટ કરવાનો છે. તેથી પ્રેમ અને સંવેદનશીલતાનો ભાવ રાખવો જોઈએ. જો તમે ઘરમાં પૂજા કરી રહ્યા છો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે ચિત્રની સામે ફળ અને મિષ્ઠાન રાખીને દીવો પ્રગટાવો. તુલસીપત્ર અર્પિત કરો અને ભગવાનનું સ્મરણ કરો. પૂજા પછી તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો અથવા જરૂરિયાતમંદોમાં વહેંચી દો. આ પ્રતીકાત્મક રૂપથી એ દર્શાવે છે કે ઈશ્વર પાસેથી પ્રાપ્ત કૃપાને બીજાની સાથે વહેંચવી એ જ સાચી ભક્તિ છે. અક્ષય તૃતીયાનો આધ્યાત્મિક અર્થ પણ સમજવો જોઈએ. આ દિવસ ધૈર્ય, શુદ્ધતા અને અક્ષય ફળનો પ્રતીક છે. જેમ કઠિન પરિશ્રમ અને સત્કર્મ પછી મીઠું ફળ પ્રાપ્ત થાય છે, તેમજ જીવનની મુશ્કેલીઓ પણ ધૈર્ય અને શ્રદ્ધાથી અંતે સુખમાં બદલાઈ જાય છે. એ જ સંદેશ અક્ષય તૃતીયા આપે છે કે નિસ્વાર્થ દાન અને ભક્તિથી જીવનના દરેક પડકારને પાર કરી શકાય છે. સંધ્યાના સમયે ફરીથી દીવો પ્રગટાવી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરતી કરવી અને આખા દિવસની સાધના માટે ધન્યવાદ આપવો જોઈએ. ભક્તો, આ હતી અક્ષય તૃતીયાની સંપૂર્ણ માહિતી અને ઉપાયો. આ વિડિયો જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.